મોરબી મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અભિયાન અંતર્ગત ભક્તિનગર સર્કલથી સનારા ગામ સુધીનો રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે જેસીબી વડે ડેમોલેશન હાથ ધર્યું છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અભિયાન અંતર્ગત ભક્તિનગર સર્કલથી સનારા ગામ સુધીના રોડ પરના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે વ્યાપક ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરીમાં જેસીબી અને અન્ય ભારે મશીનનો ઉપયોગ કરી રોડની બાજુએ આવેલા નાના મોટા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવ્યા। આ ડિમોલિશન ઝુંબેશ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી, જેમની નિમણૂક 1 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। આ અભિયાનનો હેતુ શહેરના રસ્તાઓને અવરોધ મુક્ત કરી વાહન વ્યવહારને સરળ બનાવવા અને શહેરી સૌંદર્યવર્ધનનો છે। સ્વપ્નિલ ખેરે જણાવ્યું કે ગેરકાયદેસર દબાણ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થામાં મોટો અવરોધ ઊભો કરે છે। અમે આવા દબાણો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છીએ અને શહેરના રસ્તાઓને ખુલ્લા અને સલામત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ। આ કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ ઝુંબેશ હેઠળ સનારા બાયપાસથી સનારા ગામ સુધીના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં રસ્તાની બાજુએ આવેલી દુકાનો, ઝૂંપડીઓ અને અન્ય ગેરકાયદેસર બાંધકામોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અન્ય વિસ્તારો જેવા કે રાજપર અને ક્રાંતિનગરમાં પણ ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ મોરબીના નાગરિકોમાં શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જાગૃતિ લાવવાની સાથે ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે। મોરબી મહાનગરપાલિકા દ્વારા આવી કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની યોજના છે, જેથી શહેરનો સર્વાંગી વિકાસ શક્ય બને।